સર્વ પબ્બઈ સમુદ્ર સર બ્યાલ બધિર તિહકાલ દિગલ દિગ્બાલ ચુરાચર દિગ્ગયંદલર ખરત પરત દશકંદ મુખ બર હિમ બાન સંવાન સગટપંત પરસ્પર ચોકે બિરંતી શંકર સહિત કોલ કમઠ યહી કલ મળ્યો કે બ્રહ્માંડ યંડ જબ થયો જે શિવધનુ રામ ભંજો એક કડાકો થયો તે દિવસે સર્પની નાચના કાનમાં બેરાશ આવી ગઈ કામના પડદા આપ જાણો છો આ બધું વર્ણન કર્યું ને દાઢી ફરક મૂછડિયું ફરકવા મળી સાધુની બચ્ચા મેં તેરે પર પ્રસન્ન હું બાપુ બસ જિંદગીનો ફેરો સફળ થઈ ગયો હવે ક્યારે દર્શન થાય છે કે શિવરાત્રી આવજો અને આવવાની મતી હું આપીશ બાપુ કરન્સી હોય ને પણ મતી ક્યાં વખત ને વિચાર ભેળા નથી થતા સાધુને નમવું એટલે જોઈએ અહીં એટલે આવવું જોઈએ સુમતિ કુમતિ સબકે ઉર બસી જહાં સુમતિ તહાં સંપત્તિ નાના જહાં વિપત્તિ નિદાના જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના તમે ગમે એટલું કરજો અને જો છોકરા વાડીએ નહીં જાય ને ફાર્મમાં જાય છે ને બેફામ થશે તો જામીન ઉપર છોડાવવા જવા પડશે પણ આયા સાધુડાની સેવા કરીએ છે ને તો આશીર્વાદ મળશે ને તો દીકરા દૂધ પીતા થશે ને બારમાં જાય છે બારો બહાર જામીન ગોતવા પડશે આ કળજુગની અસર વાત એ છે કયો હતી તો બાપુ તમારું એડ્રેસ સરનામું શું કે ઉપર વયો આવજે સામાન્ય રીતે ધૂણીના ધુવાડો છે એ જે પવન હોય એને પતાણી જાય ને આ તને મારું એડ્રેસ પાક્કું કે મારી ધૂણીનો ધુવાડો છે એ પવનની હામી બેસ જતો હોય છે અને બાપુ સાધુના આશીર્વાદે પહોંચી ગયા કાકોનો ત્રીજો સાધુ એક આઈએ કવિરાજ બિરાજીએ આસન આપ્યા એક ચાળી દોઈ બકરી અને કંદમૂળ લઈ અને માલપા આમ કરી અને કાઢ્યું બધું ખપ્પર માલપા નાખી એક ઘૂંટડો ભર્યો લ્યો કવિરાજ એના કાકાને કે આશાજીને કે ઉગાણું આવું ઘૂંઘરું કોણ પીવી સાધુ બરોબર છે પણ ઘૂંઘરું પીવાય બાપુ મને કોઈ ઈચ્છા નથી અચ્છા ઈચ્છા નહીં હે છોટે કવિરાજ આપ ટીકલાવો બાપુ એની માલપા હું છે ને માયાને ન ખબર પડે માયાવાળા દોડે એના માટે આત્માના કમાળ ઉઘડી ગયા હોય ને જેને જન્મો જન્મના ફેરામાં જેને પળ પાકી ગઈ હોય અને લઈ લીધી બાપુ બ્રહ્માંડની પૂજીની ઈ ઈશરાજી પરમેશ્વરા છે જેણે હરિરસ લખ્યું જેણે દેવયાન લખ્યું વાત બીજી શું કરવી સાધુની કૃપા આ બાપુ લીમડી સ્ટેટ મા બાપ ગુજરી ગયેલા વસ્તડી નામનું ગામ વઢવાણના કપા કાલાનો ધંધો કરતા ઢોકળાને જઈને કપાહની હિસાબ કરે સાંજે પાવલી આપે દીકરા શિવ શક્તિનો પરમ ઉપાસક ચારણનું કોળિયું નામ જ શંકરતા એ આવ્યા ને એનો નિયમ કે શિવજીના દર્શન કરીને પછી વાળું કરવા જાવી બેઠા હતા અને જય જય મહેશ શંકર જલાલ કંદર્પ જલંધર ત્રિપુર કાલ ગંગા ગિરીશ જય જય ગિરીશ યજી એક મહાનર અખિલ ઈશ્વરના પરોહ જય શંભુ રુદ્ર શિવ જય અનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન દય વામદેવ દીપટ પર જીત પર કામદેવ જય ગરલ કંઠ વિભુ ગહન જોગ ભવ વર્ગ ભીમ ભય તખ્ત ભોગ છંદડા છે એમ ધારા જેમ ગંગાની આવે ને પ્રતિ પાળો તું ભોપાળો ભોળા નાથશો ગિરજા પતિ પતિ પાળો તું ભોપાળો ભોળા નાથશો ગિરજા પતિ આગળે હાય ચમુંદ્રા બાળા નીરકા ઉછાળ ગન ધાણા ને ઘેરા ઉપર પતાકા ઘૂમે બહુ નિત રાળા વાળા જતાળા બંબાળો અને ભભૂતિ હાથમાં ગોળા મૃગ ચમરાળા ભજે અને ખબરાળા ડાકી આગે ભૂતિહી રમન જ્યાં જળ જમક જામી ગઈ ને તો શબ્દ ન ઉસરે મેદની પાણીના વેણ ને ખંભાતી આવી કવિતાઓ હાલતી હતી અને સાધુ વાહે બેઠા હતા કવન પાકી શેકી મેં તેરે પર પ્રસન્ન હોવા સાધુની મોજ અને સરકારની ફોજ પાછી ન વળે ઈ કે બુલડોઝર મારો એટલે ગમે એવા ભાઈ લોગ હોય ને એના ભીતળા પડી જાય અને સાધુને મોજ આવે ને ભજન આપણા માટે કરે અને એને મોજ લાવવા માટે તમે પરોપકારના વિચાર લઈને આવો ને એટલે એ ટેકો દે દોડવાનું તમારે સક્સેસતા એ વાત એ છે કે બેટા મા બાપ તો કે ગુરુ ही माँ बाप शिव ही माँ बाप
वो अजन्मा है लेकिन मेरे माता પિતા એ જ છે ભવાની અને હું તારણનો દીકરો છું એટલે અમે શક્તિના ઉપાસક છીએ. अच्छा तेरी बानी में बहुत तप का तेज है. मैं साधु तुझे आशीर्वाद देता हूँ कि इस राज्य का लीमड़ी का राजा तुम्हें कविराज का पद देगा. અને બાપુ 90 દિવસમાં ઈ શંકરદાનજીને લીમડીના પેટના કવિરાજ બનાવ્યા અને એણે એક જ કવિ એવો છે બાપુ હા કે પંગજ પાડવાની સાધુને દરરોજ 11 વાગે હરિહર એટલે કોઈ પણ સંપ્રદાયના સાધુ હોય એની લાઈન લાગે અને દાન આપવાનું. એમાં અમુક સાધુ તો બહુ ખીજાળવા હોય કે એ ઓલી ધૂણીમાંથી હળકતા લાકડા લઈને મારવા દોડે. બड़े कविराज का नाम रखा है हमने को दूर जाने का है. तो बापू के હવે हमारे ક્યાંય नहीं जाने का है અહીં नहीं बैठने का है. आशीर्वाद क्यों के तो क्या है तो कि ये 50 रुपया में क्या होता है और 100 डाल दो. બાપુ પોગું એ આપું હું તો લેવા વાળો દઉં છું એ ચમત્કાર કહેવાય. તો પછી વૈયા જાય ને પછી એક ગામધણી દરબારે પૂછ્યું કે આવા આખા બોલીના આવા ક્રોધનું જાળું કહેવા એવી નાય રાજાને ગણો નહીં અને આ સાધુ ડીંગડા મારવા આવે તો એ તમે શું કામ આ બધું સહન કરો છો? કે બોલો જે પાવલીમાં મને જે દઈ ગયો ને રાજપદ ન જાણે કે સ્વરૂપ મેં નારાયણ મિલે એને ગોતું શું ઈ કે. અને એણે માગેલું ભોળાનાથ માટે શું મહત્વ છે આ મહાદેવ કે હે શિવજી મેં તને હાથા હૃદયથી ભજવ્યું તો સુવર્ણનું દાન એક દી આપી શકું. અને મર્યા એ પહેલાં આખો દિવસ સાધુઓને સુવર્ણનું દાન આપી કે એનું નામ શંકરદાન દેવ. ખૂબ સુંદર વાત છે. અરે બાપુ મેં એક લિસ્ટ કર્યું છે.